કેમ ઉદાસ છો આટલા બધા? ઉદાસ નહીં, થોડું ટેન્શન છે. શેનું ટેન્શન પાછું? અરે એટીએમ માંથી પૈસા ઉપાડીને ઘેર આવવા નીકળ્યો, પાકીટ પડી ગયું. તે મળ્યું કે નહીં? અલ્યા ભાઈ નહીં મળ્યું. મળ્યું હોય તો ટેન્શનમાં આવું? કેમ આવા સવાલ પૂછું છું? હાવ બુદ્ધિ નહીં તમારામાં. એક પાકીટ નહીં આચવી શકતા? અને કેટલા પૈસા ઉપાડ્યા હતા તમે? 6000 રૂપિયા હતા. ખબર જ નહીં પડતી. અને શું લેવા આટલા બધા પૈસા ઉપાડ્યા હતા? અરે ભાઈ દિવાળીનું બોનસ આવ્યું હતું, મેં કીધું 6000 રૂપિયા ઘેર લઈ જાઉં તો ખરીદી કરવા થાય. કરી નાખી બધાની દિવાળી તમે તો. ઠેકાણા જ નહીં તમારા. લો હેડો હવે જમી લો. માર નહીં જમવું, માર મૂડ નહીં આજે, તું જમી લે. હું કંઈક વધારે જ બોલી ગઈ એમના. એમાં આટલું બધું ટેન્શન શું લેવા લો છો? ગાંડા થઈ ગયા છો તમે? 6000 રૂપિયા હતા, કેમ નહીં કરવાની દિવાળી? દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો? અને ઓલરેડી મારા જોડે તો કપડાં પડ્યા જ છે. અને મેં જે બચાયા છે એમાંથી તમારા કપડાં અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે. સારું, વાંધો નહીં. અને 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે? મને પૈસા નહીં વાલા, મને તમે વાલા છો. सवाल ये निशान थे उनकी पोजीशन में जब અરે હું શું કહું સાંભળો છો? कि क्या उनकी जगह बनती है मगर वो कप्तान અરે મેચ ચાલુ છે ને ટીવી શું લેવા બંધ કરી દીધી તે? મેં તમને એકવાર કીધું કે સાંભળો છો તો સાંભળતા તો છો નહીં. અને ટીવીમાં એવી રીતે ઘૂસી ગયા છો ને કે જાણે તમે સ્ટેડિયમમાં બેઠા હોય. અલ્યા અનુપમા સિરિયલ ચાલુ થાય એટલે તું કેવી ટીવીમાં ઘૂસી જાઉં છું મેં જોયું છે, અને પાછી મને સલાહો આલું છું. તમે જેટલા મેચમાં ઘૂસી જાવ છો ને એટલી તો હું સિરિયલમાં નહીં ઘૂસી જતી. અને તમે તો ટીવીમાં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય. હમણાં હવે અનુપમામાં કોક મરી ગયું હતું તો મને ખબર છે, ઘરમાં મોકળ મોડી હતી તે. ઓહો, સિરિયલ તો જોતા નહીં અને સિરિયલની આટલી બધી ખબર છે? અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય? ઓખો બંધ કરીને બેહી રહો. અને હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો. ખોટા લમણા ના લો. લો આ મેચ જુઓ. અને મને મેચમાં કઈ સમજણ પડતી નહીં. મને સિરિયલમાં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારે. મારે તને કઈ કેવું છે, કહું કે ના કહું? શું કેવું છો કહો? નહીં કેવું, રહેવા દે ને, તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો? ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલ્યા? ફરથીન બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો, કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા? ના તો પછી ઝઘડો થાય જ ને. અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું, મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે. અરે હું શું કહું, આપણે દિવાળીમાં ક્યાં ફરવા જઈશું? આ દિવાળીમાં નહીં મેળાવા, આ દિવાળીમાં બહુ ખર્ચો થઈ ગયો છે. આ રિયા ભાભીના લગ્નના 3-4 વર્ષ થયા ને તોય આ દિવાળીએ ઉદયપુર જવાના છે. અને મારી પહેલી દિવાળી છે ને તોય તમે મને ના પાડો છો. રિયા ભાભીને ઉદયપુર જાય છે? એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે? હા, એ બંને એકલા જ જાય છે. અલ્યા ગાંડી, મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી એટલે મેં તને ના પાડી. એક કામ કર, રિયા ભાભીને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ. એ તો હું ખાલી જ કહેતી હતી. રિયા ભાભી લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે. ગોવાનું કરવું પડશે. એક વાત કહું, ખોટું ના સમજુ તો? હા. મને નાનપણથી ગોવા જવાની ઈચ્છા છે. આમાં શું ખોટું ના સમજુ? ખોટું સમજુ એવું તો કામ કરો છો. ખુલ્લે આમ પેલા રિયા ભાભીને પાછળ પડ્યા છો તમે. અરે એવું કઈ નહીં, તું મારા ઉપર શંકા ના કરે. આપણે બંને એકલા જઈશું ગોવા. તમે તેમ કહેતા હતા પૈસા નહીં તો ગોવા કેમ ના જઈશું? અરે પૈસાનું ટેન્શન ના લે, પૈસાનું સેટિંગ છે મારે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ.
હું તો મજાક કરતી હતી, રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવાના, એ લોકો તો ગામડે જવાના છે, તો હું ગોવા જવાની તૈયારી કરું. હા કર. અને તો ફેરવી ફેરવીને કાન પકડાય. શું થયું? કઈ નહીં થયું. જે થયું છે ને બોસ, એ તો કહેવા જેવું એ નહીં રહ્યું. ગોવા જય છૂટકો છે. અલે બહાર જઈને જોજે કોણ ફટાકડા ફોડે છે. જે ફોડતું હોય, તમને શું તકલીફ છે? ફોડવા દો ને. અલ્યા ભાઈ, આખા દાડાના થાકીને આયા ને ધડાધડ મંડ્યો છે. માથું ના દુખે? તમે તો નાનપણમાં ફટાકડા જ નહીં ફોડ્યા નહીં? અરે અમે સોસાયટીમાં નતા ફોડતા ભાઈ, બહાર જઈને ફોડતા હતા મેદાનમાં. અરે દિવાળી આવે છે, ફટાકડા તો ફોડો કે નહીં? અને નાના છે ત્યાં સુધી ફોડશે, તમે મોટા થયા હવે જાવ છો ફોડવા? એમના મા બાપે એવા છે ને, બોમ્બ લઈ આપે છે. ચકેડીને કોઠીઓ લઈ આલે તો અવાજ તો ના કરે. તમે કયા ફટાકડા ફોડતા હતા એ કહેજો. તમે ટીકડીઓ ફોડતા હતા નહીં? ભાઈ અમે 555 ને મિર્ચી બોમ્બ ફોડતા હતા, પણ બહાર મેદાનમાં જઈને ફોડતા હતા. તમે મેદાનમાં જઈને ફોડતા હતા, એ સોસાયટીમાં ફોડે છે. ફટાકડા તો એક જ છે ને. જો ફોડ્યો પાછો. જજે જજે કોણ છે જોજે. અરે આ તો રિયા ભાભીનો મીત છે. મીતુ ફટાકડા ફોડો છે? આટલા નાના છોકરાને ફટાકડા ફોડવા અપાય? જા અગરબત્તી અળગાઈ લઈ જાઉં ફોડિયાલું હેડ. આવા માથું નહીં દુખાય? આવા અવાજ નહીં થાય? અલ્યા ભાઈ, નાના છોકરાઓ ઉપર પ્રેમ રાખવો પડે. નાના છોકરા ઉપર જ પ્રેમ રાખજો, અને ક્યાંય જવાનું નહીં, અહીંયા જ બેહી રહેજો. માથું ફાટી જાય તો આજે અગરબત્તી લઈને તો બહાર જવું જ પડશે. અલ્યા હું શું કહું, સાંભળું છું? બોલો, શું કહો છો? આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ નહીં ખબર પડી ગઈ આજે? તમને કોને કીધું? અલ્યા મને જેને કીધું હોય એને ભાઈ, પણ આપણી વાત બહાર ગઈ કેમ ને? અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલાચાલી થઈ હતી, અને અમે સાંજે શાક સમારવા ભેગા થઈએ ને તો આવી બધી વાતો થતી હોય. અરે ભાઈ, તમે લોકો શાક સમારવા ભેગા થતા જ નહીં, લોકોની પંચાયત કરવા ભેગા થાવ છો. કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું, અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુઃખની વાતો થાય. તમારા સુખ દુઃખની વાતોમાં લોકો દુઃખી થાય છે એનું શું? લોકોના ઘર ભાગો છો તમે તો. કશું ઘર ભાગતા નહીં, તમે તમારું કામ કરો ને, ખોટી પંચાયત કર્યા વગર. અરે તને લખીને આલું, આપણું જ ઘર પેલું ભાગવાનું છે. એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારા હવે. હું તો જવાની જ. આખો દિવસ ઘરમાં કંટાળો આવે, શાક સુધારવાના બાને કલાક વાતો થાય અમારે. હા, તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું રાહ તાર વારી નાખો. ભલે રાહત તાર વળી જાય, હું તો બહાર બેહવાની જ. આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલીના ઘર ભાગે. દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની? તે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કહો ને. પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી? એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડા સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડા સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. એટલે આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે ક્યાં પંખો સાફ કરવાનો તો? ખબર નહીં પડતી? આ પંખો કેટલો ગંદો થયો છે. નવા વર્ષમાં કોઈક મહેમાન આવે તો કેવું ગંદુ લાગે. સાફ કરવો પડે કે નહીં? અરે પણ વાંધો નહીં, ફટાફટ લૂસી કાઢ તો પંખો ચાલુ થાય. કેટલી ગરમી લાગે છે. 5-10 મિનિટ બેસી રહો ને, લૂછી નાખું છું. થોડી તો ધીરજ રાખો. એટલે 10 મિનિટ તો થઈ ગઈ. આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગશે. ડોલ લઈને ચડી જા ફટાફટ. બૈરાન કામ બૈરાન શું લેવા શીખવાડો છો? તમે કોઈ દિવસ પંખો સાફ કર્યો છે? ખબર નહીં પડતી ડોલ લઈને ચડતા ના ફાવે એમ? ઓહો, પમોચો મોટા વાઘ મારવાના છે તે ડોલ લઈને ચડતા ના ફાવો ભાઈ. વાઘ ના મારવાના તો લો એકાદ પંખો સાફ કર દો. ફટાફટ ચડી જાઓ ડોલ લઈને. કોની રાહ જુઓ છો?
ડોલ લઈને તો નહીં ફાવે. તું એક કામ કર, મને નીચો નાલ તો હું ફટાફટ ચડીને લૂસી કાઢું. તો શું લેવા ડાયા થતા હતા? 5 મિનિટમાં લૂછી નાખું, ડોલ લઈને ઉપર ચડી જાઉં. અલ્યા ભૂલ થઈ ગઈ મારી, મને નથી ખબર એટલે હું બોલી ગયો. અલ્યા મને ચૂપચાપ બે જવા દે છે, નકર ટોગો ભાગશે આજ મારો. આટલા બધા ફટાકડા કોની માટે લાયા? આપણી પહેલી દિવાળી છે ને ગાંડી, જોરદાર કરવાની છે. શું શું લાયા? જો આ ડબલ એક્સેલ કોઠી, ડબલ એક્સેલ એટલે તમારા જેટલી મોટી કોઠી? બહુ સરસ જોક માર્યો હા. જો આ ડ્રોન છે, હળગાઈએ ને એટલે ઉપર જાય. કેટલે ઉપર જાય? અલ્યા ભાઈ હું ફોડીને નહીં લાવ્યો, હમણાં ફોડું એટલે જોજે કેટલા ઉપર જાય. અરે એ બધું મૂકો ને, હેડો હવે બીજું બતાવો ને માથું ચડાયા વગર. જો તારામંડળ છે, ચકેડી છે, પોપ લાયો, માટલા કોઠી લાયો છું, અને મિર્ચી બોમ્બનું એક બોક્સ લાયો. મિર્ચી બોમ્બનું એક જ બોક્સ લઈને આવ્યા તમે? તો છોકરીઓ થોડી બોમ્બ ફોડે, ચકેડી કોઠી ફોડે, તો એ તો બધું લાયો છું. કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે એમ? છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એવા તો છોકરાઓય ના ફોડે. ચોખ્ખું એમ કેમ નહીં કહેતા કે બોમ્બથી મારી ફાટે છે એમ? અલ્યા મારી ફાટા છે ભાઈ, તું ફોડજે ને. શું ફોડું? તમે એક જ મિર્ચી બોમ્બનું બોક્સ લઈને આવ્યા છો. એક કામ કરો, જાઓ એક સુતળી બોમ્બનું બોક્સ લેતા આવો, જાઓ. પોતે સુતળી બોમ્બ જેવી છે ને સુતળી બોમ્બ લાવવા છે. હવે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. અને આ બધું કેટલાનું આવ્યું એ કહેજો. 5800 નું આવ્યું. 5800 નું લાયા તમે? જાઓ ફટાફટ ભરણ પાછું આપી આવો. ફટાફટ ભરણ પાછું આપી આવો. અલ્યા હાંભળ તો ખરા. કશું સાંભળવું નહીં, બધું ભરણ પાછું આપી આવો. ચલો પાછું આપીને આવજો, નહીંતર ઘરમાં નહીં ઘૂસવા દઉં. આજ તો કાળી ચૌદસ છે. ઓ હેપી બર્થડે. બહુ બોલતા આવડે છે? મારો બર્થડે નહીં, તમારો બર્થડે હશે. અરે હું તો મજાક કરું છું ગાંડી. વડાન ભજીયા ને એવું કર્યું, હમણાં કકડાટ કાઢવા જવાનું છે ને તારે? ના ના, આપણે ક્યાં કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું. મને સંભળાયું નહીં, ફરી એક વખત કહેજે. આપણો કકડાટ નહીં થતો, આપણે કકડાટ કાઢવા નહીં જવાનું એમ? એમાં આટલું બધું કેમ હસો છો? કકડાટ તો કાઢવાનો નહીં, વડા ખાવા હોય તો લાવું હું. વડા મને ઓછા ભાવે છે. હા તે એમે ઓછા જ છે. આ તો રિયા ભાભી ઘરેથી આયા હતા, આપણે તો બનાયા જ નહીં. એક કામ કર, વડા જોડે દહીં લાવજે, અને દહીં ના હોય ને તો અથાણું લાવજે. તમે તો હમણાં મને એમ કહેતા હતા કે વડા ઓછા ભાવે છે એમ. ઓછા ભાવે છે એમ નહીં કહેતો, મને છે ને ઓછા પડશે, બહુ ભાવે છે વડા. એ તો મને બધી ખબર છે. રિયા ભાભી ઘરેથી ઝેર આવે ને તો ઝેર પી જાવ ને એવા છો તમે. અરે એવું નહીં ભાઈ, તું એકવાર જા વડા લેતી આય, હું ખાઉં એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવે છે. આપણે જ બનાયા છે, નહીં ઓછા પડે. હું તો મજાક કરતી હતી. આવું મજાક મારા જોડે કર્યું તે તને ખબર નહીં પડતી? તમે હમણાં જેમ બર્થડે વાળું મજાક કર્યું ને એમ મેં આવું મજાક કર્યું. કેવું લાગ્યું? જેવું લાગ્યું હોય એવું, પણ વડા તો ખાવા જ પડશે હવે. કાલ તો નવું વર્ષ છે, મજા આવી જશે. કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને, તો આપણે બધાના ઘેર જઈશું, બધા આપણા ઘરે આવશે, મજા આવી જશે. મજા તો આવશે, પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય, ખાવા જ મૂક્યું હોય ને. ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ, કાલે છે ને નવા વર્ષનો દિવસ છે, તું બગાડતી નહીં મારો. હું કહું એમ કરશો ને તો નહીં બગડે. ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાઈને તો આ જીવવા નહીં દે મને. હારું બાપા, નહીં ખાવું હો. હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો. આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે, અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે. ઘર જેવા સંબંધ કહેવાય, એવું ના રખાય એના. રિયા ભાભી મીત તમારા માટે બહુ ખાસ છે, તે એને 500 ની નોટ આપવાની. અને આવા બધા નાટક કરો છો ને તો સોસાયટી વાળાને તમારી પર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર? નામ આપેલું મને હવા કાઢી નાખું છું કે નહીં એની? હું જ કરું છું પહેલી શંકા. શું કરી લેશો? અને રિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે. રિયા ભાભી ગામડે છે તારે? તારે મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં.
હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. મજાઈ ગઈ. બાર જબરો ઝઘડો જામ્યો છે. તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું? અરે કોનો ઝઘડો છે ખબર છે તમને? આ મનીષ અને મહેશ બે ઝઘડે છે. કઈ વાત ઉપર ઝઘડા છે? અને મહેશ તો છે ને આમાંય વિચિત્ર છે. દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણી. અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડીને મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે. એને પહેલાથી એવું છે કે આ બધી જગ્યા છે ને મારા ડોહાની છે. મહેશ શું જગ્યા કરતો હશે? બધી જગ્યા ઉપર લઈ જવાની છે. આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ ના આવે. એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો. આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો હતો. એક તો સોસાયટીમાં પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોય, પાછા આવા અવરચંડા બે ચાર ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય. અવાજ આવ્યો. હું બહાર જાઉં, હું સાંભળીને આવીને તમને કહું. અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે. આજે તો લાઈવ મારામારી જોવી જ છે. હલો, બંને જણા આવો છો? વાંધો નહીં, હેડ અહીં બનાવડાવી દઉં છું. સારું હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ભાભીને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દો. કાલે તાર ભાઈને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. હા તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ભાભીને આવે તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ભાભીને આવે એટલે બાર હોટલમાંથી મંગાવવાનો. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું, છેલ્લે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. અરે મને એમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો, ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો આજે હોટલમાંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કરાવું છું હું આજે. મંગાવી લો. હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો, શું કહેતો તો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે. અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે, આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે. અરે એના વાઈફનો બર્થડે છે? મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમાર જેવો. અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છીએ અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સુઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધોએ બળદ્યા મળ્યા છે, ભગવાને બૈરું અઘરું આલ્યું. ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં.
જીવ જતો રે એવું દુખે છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુખે છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન, અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુખે છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલ્યા આવો કમર દબાવા. આહા જોરદાર મોકો મળ્યો. બહુ દુખે છે, રહેવાતું નહીં. ફોન કરી રિયા ભાભીને. જોયું આટલું દુખે છે ને તોય આટલા દુખમાં આ માણસ મોકો ગોતે છે. અરે તે કીધું રિયા ભાભીને ફોન કરો, કમર દબાઈ આપશે એટલે મેં કીધું. પછી તું કહું છું મારી વાત નહીં માનતા. તમારા કામ જ એવા છે ને, આના કરતા તો તિજોરી પડી હોત ને તમારી પર તો સારું હતું. તો રિયા ભાભી ઊંચો કરીને દવાખાને લઈ જાત. પણ રિયા ભાભી તો રિયા ભાભી. સવારની હું જોઈ રહી છું કંકોત્રી આવીને ત્યારના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો. મારા ઘરની વાત છે, તું શું લેવા વચ્ચે પડું છું? ગુસ્સે ગુસ્સે ફરું, ગમે તેમ ફરું, તારા વચ્ચે નહીં પડવાનું. તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગ્ન કરીને લાયા હતા? અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગ્નમાં. અરે પદ ખાઈ જવાની વાત નહીં. આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે, મારા નામ પાછળ કેમ નહીં લખ્યું? તમે એન્જિનિયરિંગ કર્યું, પાસ તો થયા નહીં, તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવવા? અરે તને ખબર છે હું ફેલ થયો છું, ગન્નાને ખબર છે ફેલ થયો છું, આખા ગામને થોડી ખબર છે હું ફેલ થયો છું. તમારે જ મારી નીચી પાડી હોય તો ગામની વાત તો સાઈડમાં રહી. એક કામ કરો, ભલે કંકોત્રીમાં ના લખાયું, વાંધો નહીં, તમે ફેસબુકમાં લખી દો એટલે તો શાંતિ થઈ જશે ને તમને. તો કંકોત્રી શું લેવા છપાઈ છે? ફેસબુક ઉપર મૂકી દેવું તું લગનનું. અને તું વચ્ચે ના પડે, આજે મને બહુ ગુસ્સો આવ્યો છે. તમારા ઘરનાએ ના લખાવ્યું એમાં મારી ઉપર શું લેવા ગુસ્સે થાવ છો? મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં. મારા ઘરનાએ નહીં છપાયું, હું એમના જોડે લડી લે, તું વચ્ચે ના પડે. હવે તો મને લગનમાં આવતા શરમ આવશે. કોક જોશે જ કે છે આ ભણ્યા વગરના ભાઈ છે. એટલી બધી શરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ના લઈએ? રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે. એન્જિનિયર તો લખાયું નહીં. હવે એક કામ કરો, બે માણસ રાખો, ઘેર ઘેર જઈને બધાને કહી આવો કે આ ભણ્યો નહીં. એક તો ઘરમાં લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે? નાની નાની વાતોમાં રિહાઈ જાવ છો, ખબર નહીં પડતી? બુદ્ધિ વગરના માણસ છો તમે. અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની, તું જોતો ખરા. તમે ઝઘડવાનું બંધ કરો. હવે ઘરમાં કોઈ બી પ્રસંગ આવશે ને તો તમારી પાસે ડોક્ટર લખાવડાઈ દઈશું બસ. આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જાનવરોનો ડોક્ટર લખાવશે. શું થયું છે તમને? અરે કઈ નહીં થયું ભાઈ. કઈ નહીં થયું તો બે દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો? તને કેમનું એવું લાગ્યું હું ટેન્શનમાં છું? દરરોજ ઘરમાં આમથી આમ કરો છો, આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે? આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે. શું વિચારો છો તમે? જે વિચારતા એ મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે. તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે? સોલ્યુશન હશે તો જ કહેશો તો સોલ્યુશન નહીં આવે એનું. મારા છે ને 2 દિવસ પહેલાની મેચમાં છે ને નુકસાન થઈ ગયું છે, અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં. કેટલું નુકસાન કર્યું છે? અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે? અરે 50,000 નું જ કર્યું તું, અને પહેલી વાર જ કર્યું તું. મને એમ કે 50,000 ના 2-2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય. કમાઈ લીધા? લાવો 2 લાખ. એક તો 50,000 આપવાનું ટેન્શન છે ને તું મારી મજાક ઉડાડું છું. તો શું લેવા આવો ધંધો કર્યો? મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એમ. એ તો 50,000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો, તે મેં બંધ કરી દીધું રમવાનું. 50,000 નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો? પછી આઈડિયા આવ્યો? અને 50,000 ક્યાંથી લાવશો એ તો કહો. એક કામ કર ને, તું મને 50,000 રૂપિયા આપ, હું તને પછી આપી દે. હું તમને 50,000 આપું તો પછી તમે મને ક્યાંથી 50,000 આપશો? અરે એ તો હવે બીજી મેચો આવે છે ને, એમાં પૈસા કવર કરી લે અને તને આપી દે. કવર કરવામાં તો ઘર બાર બધું વેચાઈ જશે. વાત તો સાચી છે આની, આ ધંધામાં ઘર બાર વેચાઈ જ જાય. અરે હું શું કહું, એક કામ હતું તારું. શું કામ હતું બોલો? એમ કહું છું કે તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું. તે તમે ક્યાં પહેલા ધોળા જતા? તું દાંત કાઢું છું, આના માટે કઈ દવા હોય તો કે મને. લગન તો થઈ ગયા, ધોળું થઈને શું કામ છે તમારે? અરે ભલે ને લગન થઈ ગયા, હું ધોળો તો એમાં તને શું તકલીફ છે? મને કઈ તકલીફ નહીં, પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો, તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો. તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને, ખોટા ટોંટ ના મારે. જુઓ તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જુઓ. અને હા, તમે આવતા જતા રિયા ભાભીના ઘર આગળ હોર્ન કેમ મારો છો? અરે જા ભાઈ જા, મારે શું લેવા હોર્ન મારવા પડે? શું જા ભાઈ જા? મેં તમને 10 વાર જોયા છે, તમે એમના ઘર આગળ આવતા જતા હોર્ન મારો છો ને એ. અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે.
અલ્યા બાઇકના હોર્ન ને ધોળા થવાના શું લેવા દેવા? કેમ બધું ભેગું કરે છે? અરે આ બધું ભેગું જ છે, મને નહીં દેખાતું? હોર્ન મારવા, ધોળું થવાનું, ભૂત પડવું, બધી ખબર પડે છે મને. ચલો મારા હાથથી હોર્ન મારવાનું બંધ કરી દેવું છે. કોઈને વાગી જાય તો મારે શું કરવાનું? રિયા ભાભીના ઘર આગળ આવીને જ કોકને વાગી જશે. બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે અને પાછું કોકને વાગી જશે તો? એ બધી ચર્ચા છોડ ને, તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને. કશું દવા લઈ આપવાની નથી. ભલે ડામરના ટુકડા થઈ જતા, હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા. બોસ હવે તો હોર્ન મારતા પકડાયો. હોર્ન મારવાના બંધ કરી દેવા પડશે. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ. હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાવ્યું છે. હો તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની? કેવું કરાવી મૂકી દીધું છે તમે તો. મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું. તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો. મને કે ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે. ખરેખર મારી ચોઈસ નહીં હારી ને. એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો. આ આખા કાળા કપડાં પહેરીને આયા છો. જુઓ તમારી ચોઈસ. અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મુકન તમારા ભાઈબંધની વાત. મને તો હસવું આવે છે. તમારા સિવાય કોઈએ આવા કપડાં પહેર્યા છે? બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડાં પહેરીને આવતા નહીં. આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા. એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો. આમાંય કાકડા જેવી હાલત થઈ ગઈ છે. કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો. કેમ કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગ્ન છે તો આપણે જવું પડશે ને. મેં કીધું નતું તમને? અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે પછી આપણા ઘેર લગ્ન નહીં આવતા. તમારા ત્યાં લગ્ન આવશે ત્યારે શેઠિયો નહીં કાઢી મૂકો. મને બધી ખબર પડે છે. આ તમારા બધાના આવવાના બાના. મારા તારા ઘરના જોડે થોડી એવું છે. મારે તો આવું જ છે. મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે. અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે. વચ્ચે તાર ઘેર લગ્ન હતા હું નતો આવ્યો. હા આયા હતા ને. રીસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા. કોઈ જોડે વાતે નતા કરતા. અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે? અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ. એમને ઓળખ ના. તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું. એવું છે તમને? તને જે લાગવું હોય લાગે પણ મારે હવે તને કઈ કેવું નહીં. અરે લાગવાની ક્યાં વાત છે? મને દેખાતું નહીં. જમી લે ને એટલે તરત જ વહેલા ઘેર જઈએ. વહેલા ઘેર જઈએ. ઘર બાકી જતું હોય ને એમ. સારું ભાઈ હવે કાલે લગ્નમાં કેટલા વાગે જવાનું છે મને કહી દે એટલે વહેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો. 6 વાગે જવાનું છે. ભલે શેઠિયો નોકરીમાંથી કાઢી મૂકતો. કાલે આપણે લગ્નમાં જવાનું જ છે. હવે ફાવક ના ફાવક મારા ગયા વગર છૂટકો નહીં. અલ્યા કેટલી વાર લગ્નમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય. અમારા બૈરાઓને તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે. અમારે 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય. આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમારે કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના. 2 નહીં 3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ. દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા મળતા. તમારા કપડા શોધ્યા, ઇસ્ત્રી કર્યા. તમારા કામે અમારે કરવાના. પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડાનું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા. નકર હું તો ગમે તે કપડાં પહેરીને તૈયાર થઈ જતો. હવે ફટાફટ તૈયાર થવાનું કર. હા થઈ જાઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ ત્રીજી વાર ચણિયા ચોરી પહેરી મેં એકની એક. ઓ બહુ ગજબ કહેવાય. ત્રીજી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે નહીં? હવે આજકાલની છોકરીઓ એકના એક કપડા 2 વાર ના પહેરે. અરે આ જબ્બો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો. 3000 નો જબ્બો મેં 30 વાર પહેર્યો અને 13000 ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો. તમને ક્યાં ફેશનની ખબર પડે છે તે સલાહ આપો છો? ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય? કોણ ધ્યાન રાખીને બેર્યું તમારું? અરે લેડીઝે તો બધું ધ્યાન રાખે. કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગ્નમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે લોકોને કપડાં બતાવવામાં તો મારા કપડાં ઉતરી જશે અને બધા વૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે. કોને શું પહેર્યું કેવું પહેર્યું. કપડાં ઉતરી જવાની કેમ વાત છે? તમને તો મારા જેવી મળે નહીં અને હું ક્યાં કપડાં ખર્ચો કરાવડાવું છું? અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારા સહેજે ખર્ચો નહીં કપડામાં.
ખોટી હોશિયારી ના મારો, બીજી મળી હોત ને તો ખબર પડત છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી આવું જ થાત ને. અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડનો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય, નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે, ખબર પડે નહીં ના. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના, એના કરતા 2 પૈસા કોકના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટનું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર 2 જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું, આપણે આવી રીતે જ કરશું, પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ, પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીનો બર્થડે આવે છે તો મારે ગિફ્ટ આપવાની છે, એટલે મેં તમને પૂછ્યું. ઓહો, રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડતા હતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ, પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને. આપણે તો મજા કરીશું. હા, મને બધી ખબર છે, ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના, મારે એવું કઈ નહીં. આપણે જઈશું, ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના, રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં, એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવામાં આવ્યા વગર બેસી રહેજો, હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં, અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ, આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા. સાંભળો છો, હું શોપિંગ કરવા જાઉં છું, સાંજે ઘરે આવીશ. શેની શોપિંગ કરવા જઉં છું અત્યારે પાછી? એ તો હું શોપિંગ કરવા જાઉં છું, મારે જે જરૂર હશે એ વસ્તુ લાવીશ. લાવવાનું શું છે એ તો કે, કંઈક તો નક્કી કર્યું હશે ને તે. મારે થોડો મેકઅપનું સામાન, ડ્રેસ, કટલરી લાવવાની છે. શું લેવા પૈસા ઉડાડતા હશો ખોટા? હું મારા પૈસાથી લાવું છું, એમાં ક્યાં તમારે બોલવાનું જ આવે છે? મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું. કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ? તમારે તમારા પગારમાંથી લઈ આપવું ના હોય તો કઈ નહીં, પણ મને મારા પૈસાથી તો લેવા દો. દર મહિને મારો પગાર તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે. હા, એ તો આપવા જ પડે ને, મારા પૈસાથી થોડી ઘર ચલાવવાનું હોય. અને હા, કાલે શું છે તમને ખબર છે? કાલે શું છે? કાલે શનિવાર છે. કાલે આપણી મેરેજ એનિવર્સરી છે, એ પણ પહેલી. એટલું એ યાદ નહીં હોય ને તમને? અરે યાર, એનિવર્સરી એ ભૂલી ગયો હું. અરે તારા મને નતું કહેવાનું, અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી. હવે તે મને કહી દીધું, હવે શું સરપ્રાઈઝ આપવાની કે? અહીંયા ગાંડી લખેલું છે, ગાંડી સમજો છો મને? પોતે ભૂલી ગયા છો અને પાછા સરપ્રાઈઝની વાતો કરો છો. અરે ખરેખર મને યાદ હતું ભાઈ, મેં મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે. તો બર્થડે ઉપર શું થયું તું? બર્થડે ભૂલી ગયા તમારી? મને બધા નાટક તમારા ખબર પડે છે. હું 12 મહિનાથી તમારા જોડે રહું છું, સારી રીતે ઓળખું છું તમને. હું એ ઓળખી જ ગયો છું ને, પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી. ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે, જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ, મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. તે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને, કેમ તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો, તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું, અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સિરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સુઈ જઉં છું.
પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સિરીજની જેમ લબુક જબુક થવા માંડી? લે એમાં છે નહીં બીક, મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિતથી? મને તકલીફ તમારાથી છે અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે?